કેશોદ મુંબઈ વચ્ચે ઉડાન યોજના અંતર્ગત અઠવાડિયામાં 4 દિવસ શરૂ કરવામાં આવેલ વિમાની સેવા 1 એપ્રિલ 2025 થી બંધ કરી દેવામાં આવી છે, જેને ફરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક મુસાફરો માંગ કરી રહ્યા છે। આ અંગે મળતી વિગત મુજબ કેન્દ્રની મોદી સરકારના બીજા કાર્યકાળના અંતિમ તબક્કામાં પ્રવાસીઓની સુગમતા અને પર્યટન ક્ષેત્રને ધ્યાને રાખીને દેશના નાના હવાઈ મથકોને વિમાની સેવાથી જોડવા ડોમેસ્ટિક વિમાની સેવા શરૂ કરવામાં આવી હતી, જ્યારે કેશોદ એરપોર્ટ પર દરરોજ વિમાન આવજા કરે તે માટે સાપ્તાહિક શેડ્યુલ ગોઠવાતા હવાઈ મુસાફરી કરનારામાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ આ ઉત્સાહ લાંબો સમય ટક્યો ન હતો અને માત્ર કેશોદ મુંબઈ રૂટનું એરલાઇન્સ એર TR72 વારંવાર ખરાબ થતા અનિયમિત બન્યા બાદ એડવાન્સમાં એપ્રિલથી જ બુકિંગ બંધ કરી દેતા અગાઉના અનુમાન પ્રમાણે એપ્રિલથી કેશોદ મુંબઈ ફ્લાઇટ સદંતર બંધ કરી દેવામાં આવી હતી। આથી સાપ્તાહિક 4 દિવસ કેશોદથી મુંબઈ જનારા અને મુંબઈથી કેશોદ એરપોર્ટ આવનારા મુસાફરો રઝળી પડ્યા હતા। સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં વેકેશનનો સમયગાળો હોય, ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહેતો હોય, એડવાન્સ બુકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ એરલાઇન્સ એર દ્વારા અગાઉથી એડવાન્સ બુકિંગ બંધ કરી દેવામાં આવતા પેસેન્જરોમાં કચવાટ ઊભો થયો હતો, જેમાં કેશોદ એરપોર્ટ પર મુંબઈ વિમાન બંધ થવાનો અણસાર આવી ગયો હતો, જેને લઈ કેશોદના મુસાફરો, વેપારીઓ, અગ્રણીઓ, રાજકીય આગેવાનો પૂરતો ટ્રાફિક મળતો હોય તેમજ મુસાફરો મોંઘી સેવાનો પણ ઉપયોગ કરવા માંગતા હોય તેવા સંજોગોમાં ધંધાદારી વિચારધારા પ્રમાણે વિમાન સેવા બંધ થાય તે ખોટું કહેવાય એમ કહી એરપોર્ટ ઓથોરિટી અને વિમાની કંપનીઓ કેશોદના ટ્રાફિકથી કદાચ અજાણ હશે તેમ કહી કેશોદથી મુંબઈ રૂટ ફરી શરૂ કરવા અન્ય કંપનીઓનું પણ ધ્યાન દોર્યું છે। આ અંગે કેશોદના પ્રતિષ્ઠિત વેપારીઓ અને રાજકીય આગેવાનોએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું ધ્યાન પણ દોર્યું હતું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરી હતી। હવે જ્યારે કેશોદ એરપોર્ટ વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે જરૂરિયાતવાળા મુંબઈ રૂટની પ્રાથમિક સેવાઓ મળતી બંધ થઈ જતા હવાઈ મુસાફરોમાં કચવાટ ઊભો થયો છે। હાલ કેશોદથી દીવ અને અમદાવાદ જવા સાપ્તાહિકમાં 3 દિવસ વિમાન સેવા ચાલુ છે। આ સાપ્તાહિક સેવા અમદાવાદ, કેશોદ, દીવ, મુંબઈ થઈ પરત ફરતા ડાયરેક્ટ રૂટ ન હોય, ટૂંકા રૂટમાં ચાલતા અને લાંબા રૂટ માટે ફ્લાઇટ બદલવી પડતી હોય તેવા ટ્રાન્ઝિટ ફ્લાઇટમાં કેશોદથી મુંબઈ અને મુંબઈથી કેશોદના મુસાફરોને મુસાફરી કરવા દેવામાં આવે તે માટે વિમાની કંપનીઓ DGCA પાસેથી મંજૂરી મેળવે તો ભાડું વધારવા છતાં મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરો ડાયરેક્ટ મુંબઈ સુધી મુસાફરી કરી શકે। હવે પછી કેશોદ એરપોર્ટ પરથી મુંબઈ જવા એક પણ વિમાન નહીં મળે। આથી જેમણે પણ મુંબઈ જવા હવાઈ મુસાફરી કરવી છે તેને રાજકોટ, અમદાવાદ કે પોરબંદર જવું પડશે। આમ કેશોદથી મુંબઈ વિમાની સેવા સદંતર બંધ થતા શહેરભરમાં રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે ઓશન એર ટ્રાવેલ્સ રમેશભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલા ઉડાન અંતર્ગત ઓછા ભાવે 30 સીટ રિઝર્વ રખાતી હોય, આ કરાર પૂર્ણ થયેલા હોય, હાલ પૂરતા ટ્રાફિકને ધ્યાને રાખી પેસેન્જર મોટું ભાડું દેવા તૈયાર હોય છે। હાલ મુંબઈ જેવા કોઈ વિકલ્પ બચ્યો ન હોય, સોમનાથ, સાસણ, ચોરવાડ, માંગરોળ, જૂનાગઢ, જેતપુર, ધોરાજી સહિતના મુસાફરો કેશોદ એરપોર્ટ પરથી મુસાફરી કરવા બુકિંગ કરાવે છે। હવે અમદાવાદ, કેશોદ, દીવ, મુંબઈથી પરત ફરતી ઇનડાયરેક્ટ ટ્રાન્ઝિટ ફ્લાઇટમાં ડાયરેક્ટ કેશોદના મુસાફરોને મુંબઈ લઈ જવા DGCA પાસે મંજૂરી માંગે અને મુસાફરો પરેશાન થતા હોય અન્ય વિમાની કંપનીઓ પણ મુંબઈ ફ્લાઇટ શરૂ કરે તેવી માંગ કરી હતી। Myself, Rameshbhai Patodia from Ocean Air Travels, કેશોદથી રજૂઆત કરવાની છે। જે ફ્લાઇટ બોમ્બે કેશોદ બોમ્બેથી 4 દિવસ ઓપરેટ થતી હતી કેશોદથી, એ 3 વર્ષના ઉડાન સ્કીમ અંતર્ગત ગવર્મેન્ટે બંધ કરી દીધી। અત્યારે માત્ર ખાલી 3 ફ્લાઇટ આપણને મળે, મંગળ, ગુરુ અને શનિ, છે અમદાવાદ, કેશોદ, દીવ, બોમ્બે અને રિટર્ન બોમ્બે, કેશોદ, બોમ્બે, દીવ, કેશોદ, અમદાવાદ।
હવે બોમ્બે જવા માટે પેસેન્જરને અત્યારે સદંતર રાજકોટ અથવા તો પોરબંદરથી જવું પડે એવી પરિસ્થિતિ છે. જો આ ફ્લાઇટ અમદાવાદ કેશોદ દીવ સાથે બોમ્બેને સાંકળી લેવામાં આવે, એ સેમ ફ્લાઇટ પાછી રિટર્ન થાય છે, તો પેસેન્જરને 3 દિવસ અત્યારે બોમ્બે જવા માટેનો લાભ મળે. હવે જો અથવા તો બીજા 4 દિવસની ગેપ છે એ અન્ય એરલાઇન્સ જે સ્પાઇસજેટ, ઇન્ડિગો, એની પાસે જે ATR એરક્રાફ્ટ છે જે કેશોદમાં લેન્ડ થઈ શકે, મોટા બોઈંગ કે એરબસ ફ્લાઇટ કેશોદમાં લેન્ડ ના થઈ શકે, તો આ લોકો પાસે એરક્રાફ્ટ છે, તો જો આ લોકો DGCA માટે એપ્રુવલ લે તો કેશોદને 4 દિવસનો જે ગેપ પડે છે એ આપણને કેશોદમાં આ ફ્લાઇટ આપણને ચાલુ થઈ જાય. આપણે અથવા તો આ 3 દિવસ જો એક્સટેન્શન કરી આપે ટ્રાન્ઝિટ ફ્લાઇટ તરીકે, તો એમાં 50% બોમ્બેના પેસેન્જર આપણે આમાં સમાવેશ કરી શકીએ. આમાં જે કેશોદમાં અત્યારે 95% લોડ છે, એ ગેપ અત્યારે બધાને એટલું બધું ટ્રાન્ઝિટ થઈ જાય રાજકોટ જવા માટે અને બહુ અગવડતાવાળું થઈ જાય, તો કેશોદ લાભ મળી જાય તો પેસેન્જર એસોસિએશનની અતિશય અત્યારે વેકેશન પીરિયડ હોય, ખૂબ ટ્રાફિક છે અત્યારે, એટલી બધી બોમ્બે જવાની ડિમાન્ડ છે જે આ પરિપૂર્ણ થઈ શકે એમ નથી. તો આ બંધ કરવાથી એટલી બધી હાલાકી અને પેસેન્જર અત્યારે ભોગવે છે, તો એના આ ચાલુ કરવા માટે અગત્યનું છે અને કોઈ પણ એરલાઇન્સે અને ટ્રાફિક મેળવવા માટે ઇન્ક્લુડ કરવું જરૂરી છે. ઉડાન અંતર્ગત શું ભાડું હતું અને કોઈ હવે કોમર્શિયલ બેઝ ફ્લાઇટ ચાલે? ઉડાન અંતર્ગત પહેલાં જે પહેલી 30 સીટ હતી એ 3200 રૂપિયામાં હતી, અને અત્યારે જો આ ઉડાન સ્કીમ વોઇડ થઈ જાય તો 4,500 થી 5,000 રૂપિયા ભાડું આ લોકો મૂકે. તો તમે દીવ છે, દીવ જવા માટે અને બોમ્બે જવા હા, માટે દીવમાં અને અમદાવાદમાં અટાણે ઉડાન અંતર્ગત ભાડું સસ્તું છે, તો એમાં તો પેસેન્જર મળે જ છે અત્યારે. પણ જો દીવ ચાલુ બોમ્બેથી અહીંથી વાયા દીવ પર ટ્રાન્ઝિટ ફ્લાઇટ જો એપ્રૂવ કરી દઈએ તો 50% પેસેન્જર, 30 પેસેન્જર તો આપણે અહીંથી દીવ બોમ્બે માટે બુક કરી શકીએ આપણે આ 3 દિવસ માટે. આ અંગે આહિર અગ્રણી કિશનભાઈ ડાંગરે જણાવ્યું કે પોતે અવારનવાર વિમાન મુસાફરી કરતા હોય, કેશોદ મુંબઈ વિમાની સેવા બંધ થતા હવે તેમને હવાઈ મુસાફરી કરવી હશે તો પોરબંદર, રાજકોટ કે અમદાવાદ જવું પડશે. આસપાસમાં પ્રવાસન સ્થળ હોય, મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય, પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડાંગર આહિર સમાજ અગ્રણી, હાલમાં જે મુંબઈની ફ્લાઇટની તકલીફ છે એના માટે કે ભાઈ સાસણ છે અહીં બાજુમાં, જુનાગઢ છે, અને પ્રવાસીઓ બહુ હેરાન થાય છે. આ છેલ્લા કેટલા ટાઈમથી આ ફ્લાઇટ બંધ છે, ચાલુ કરવા ઓલું ભાઈ મળતું ટ્રાફિક છતાં બંધ કરી દીધી ફ્લાઇટ. એના માટે અમે મુસાફર તરીકે એક આવ્યા છીએ અને ગામને બધા જનોની, નગરજનોની પણ માંગ છે કે મુંબઈ ફ્લાઇટ ચાલુ છે. અત્યારે ફ્લાઇટ બંધ છે તો માણસને પોરબંદર જવું પડે, રાજકોટ જવું પડે, પોસાય નહીં. હમણાં માધુપુરનો મેળો ચાલુ થાય છે, ટ્રાફિક મળે તો આ એરલાઇન્સને ફ્લાઇટ ચાલુ કરવા અમારી માંગ છે. વિમાનમાં મુંબઈ જવા 95% ટ્રાફિક મળતો હોય, સોમનાથ, સાસણ તેમજ સ્થાનિક મુંબઈ જવા ઈચ્છતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તાત્કાલિક કેશોદથી મુંબઈ જવા વિમાની શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી હોવાનું પાલિકા ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાડાએ જણાવ્યું હતું. ચિરાગ ભોપાડા, પ્રતિનિધિ ઉપપ્રમુખ નગરપાલિકા કેશોદ. હાલ એરપોર્ટ ઓથોરિટી અને એલાયન્સ દ્વારા જે બોમ્બેની ફ્લાઇટ બંધ કરવામાં આવી છે, જેથી કેશોદ, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો તથા અહીંના તમામ વેપારીઓ તમામને બોમ્બે જવા માટે, અમે ખુદ અહીંથી બોમ્બે માટે પ્રવાસી તરીકે જઈએ છીએ, ત્યારે 95% ટ્રાફિક મળતો હતો, છતાં પણ એલાયન્સ દ્વારા બંધ કરી દેવામાં આવી છે. તો વેપારી તો એક પ્રોફિટ જોવે, તો 95% ટ્રાફિક મળતો હતો તો શા માટે એલાયન્સે આ ફ્લાઇટ બંધ કરી દીધી? જેથી અમે અમારા સાંસદ સભ્યશ્રી તથા ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરી છે અને બોમ્બેની ફ્લાઇટ ફરીથી કનેક્ટિવિટી મળે, ચાલુ થાય અને કેશોદ તથા આજુબાજુના વિસ્તારના વેપારીઓને તથા તમામ લોકોને, પ્રવાસીઓને ફાયદો મળે એ માટે આ ચાલુ કરાવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે. આજુબાજુમાં દરિયા કિનારો હોય, 5 તાલુકાઓ લાગુ પડતા હોય, જુનાગઢ, ગિરનાર, સાસણ, સોમનાથ પર્યટક સ્થળ હોય, વેકેશનના માહોલ વચ્ચે પૂરતો ટ્રાફિક મળતો હોય છતાં બંધ થઈ ગયેલ કેશોદ મુંબઈ વિમાની સેવા ફરી શરૂ કરવામાં આવે તેવી એરપોર્ટ ઓથોરિટી કમિટી મેમ્બર પ્રવીણભાઈ ભલારાએ માંગ કરી છે. પ્રવીણભાઈ ભાલારા, એરપોર્ટ ઓથોરિટી કમિટી મેમ્બર
કેશોદની અંદર જે ફ્લાઇટ ચાલુ હતી બોમ્બેની એ કોઈ કારણથી એરલાઇન્સે બંધ કરવામાં આવી, એની કંઈક એવા મેસેજ છે કે એનો મુદત પૂરી થઈ ગઈ. તો કેશોદમાં અત્યારે જો આ બાજુમાં દરિયાકાંઠો રહ્યો, તાલુકા 4-5 લાગવું પડે અને ટ્રાફિક જોરદાર રહેતી હતી કે 95% ટ્રાફિક રહેતી હતી બોમ્બે જવા માટે. તો અઠવાડિયામાં અત્યારે 4 દિવસ આ બંધ થઈશ તો પ્રજાએ હેરાન થાય છે અને લોકોને બિઝનેસ માટે થઈને જવું હોય તો અમદાવાદ કે રાજકોટ ફ્લાઇટ પકડવી પડે તો સમય બગડે છે. તો એરપોર્ટ ઓથોરિટી અને એરલાઇન્સ અને અમે મનસુખભાઈ માંડવિયાને પણ હમણાં આવ્યા હતા ત્યારે રજૂઆત કરી છે. તો આ વહેલામાં વહેલા તકે આ એરલાઇન્સ ચાલુ થાય, એરપોર્ટની અંદર પ્લેન ચાલુ થાય અને લોકોને સગવડતા મળે એવી અમારી લાગણી છે.